ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, સીતારામભાઈ. સીતારામ સીતારામ. એટલે હવે તમે કહો એ પ્રમાણે તમે પૂછો એ પ્રમાણે જવાબ આપું. કોનો સંબંધ કરવાનો છે? સંબંધ મારો કરવાનો. 95 વર્ષની ઉંમર છે મારી. બરાબર. અને લગ્ન કરવાનો હેતુ મારો શું છે ખાસ કે સંસાર ભોગવવો એ તો પાછે ખાઈ ભોગવે, પણ વધારે લક્ષ્ય મારું એમાં નથી. મારું મેન લક્ષ્ય શું છે કે અમારા બ્રાહ્મણોમાં છે ને લીલ પોણાઓમાં 3 કન્યાના લગ્ન તમારામાં થાય ને, જે ખર્ચો થાય ને એટલો ખર્ચો એક અમારે લીલમાં થાય. એટલે ઓલા 4 ફેરા ફરી ગયા ને તો પહેણેલો જ કે તો તમે કદાચ નક્કી કરી દો થઈ જાય માતાજીની દયાથી તો તમને આમંત્રણ આપીશ, આવજો મારે ત્યાં. અને ફેરા ફરતી વખતે તમે આશીર્વાદ આપજો. બીજું તો ભલે તમે નાના હોય કે મોટા હોય એ નહીં જોવાનું, પણ તમે અમારું કામ કર્યું છે એટલે તમારો ઉપકાર છે મારી પર, એટલે મારે તમને આમંત્રણ આપવું જ પડે. તમે હું આમ એમને તમે આવજો, જે ભાડું થાય હું આવવા જવાનું આપીશ. અત્યારે તમે કયા ગામ છો? હું રાજકોટ છું. હા, તો રાજકોટ થી ભાવનગર થી કોળિયા પૂછો એટલે મને ફોન કરજો. આ મારો નંબર છે, એટલે હું તમને તેડવા આવી. તમે તમારે જે કઈ પૂછવું હોય એને સાચો અને યોગ્ય ઉત્તર આપીશ. તમે કોઈ પેટમાં પાપ રાખીને વાત નહીં કરું. વાહ, તમારું નામ બોલો જી પેલા. મારું નામ પાઠક દિનેશ ગણપતરામ. અચ્છા, દિનેશભાઈ ગણપતરામ. ગણપતરામ. હા, બસ દિનેશ ગણપતરામ પાઠક. પાઠક. હા, સરનેમ પાઠક છે મારી. જી જી જી. અને આપનું ગામનું નામ? અત્યારે મારું મૂળ વતન કોળિયાક છે, એટલે હું કોળિયાક રહું છું. પેલા ભાવનગર રહેતો, પણ મને એવું થયું કે હાઉસિંગ બોર્ડ નું મકાન હતું, હાઉસિંગ બોર્ડ પાડી અને 4 માળની બિલ્ડિંગ બનાવવાની, હવે 10 વર્ષ વ્યા જાય તો મેં મરી ગયા પછી પૈસા ન મળે ને મકાન ન મળે, એની કરતા વેચી નાખું, પૈસા બેંકમાં મૂકી દઉં. કાલે વરે મારા ભત્રીજાને વિધિ કરવામાં કામ આવે ને એ પેલા માતાજીની દયા થઈ જાય, લગ્ન થઈ જાય તો કોઈ સવાલ નથી. બરાબર છે. એટલે ગામનું નામ તમે કેવું કીધું? કોળિયાક, નિષ્કલંક ધામ. અચ્છા, કોળિયાક. હા, નિષ્કલંક ધામ એમ લખો ને. હા, મને ખ્યાલ છે. નિષ્કલંક મહાદેવ મેં જોયા છે, હા, પણ મને ગામનું નામ મને યાદ નતું. હા, એમને કોળિયાકમાં થઈને જવાય, દરિયામાં આવ્યું નિષ્કલંક. જી જી, હું આવ્યો છું દર્શન કરવા કોળિયાક. અચ્છા અચ્છા. અને તાલુકો જિલ્લો ભાવનગર. અચ્છા અચ્છા અચ્છા, ભાવનગર આવે. હા, બરાબર. તાલુકો જિલ્લો ભાવનગર. હા, બરાબર છે. બરાબર છે. બરાબર. અને આપણે સંકટ જ્ઞાતિ હોય, બ્રાહ્મણ હોય, કટેર હોય, દરજી હોય, કોળી હોય, આપણી સંકટ જ્ઞાતિ હોય ને તો આપણને વધારે ઈચ્છા છે. પછી બીજી જ્ઞાતિ હોય એમાં નો આપણને રસ પડે. બરાબર છે. હવે તમારી 55 વર્ષની ઉંમર છે, તમે એમ કે તમારા લગ્ન જ નથી થયા? એમાં એવું થયું હતું, મારા મમ્મી પપ્પા ગુજરી ગયા હતા. બરાબર છે. પછી અમે બ્રહ્મ સમાજની જાહેરાત આવી હતી. એક ભાઈ એના ભાઈ માટે, એ બ્રહ્મ સમાજ નો પ્રમુખ હતો એ ભાઈ, હવે એના ભાઈ અહીંયા ખેતા ખાટલી આવ્યું ભાલમાં, શિક્ષક હતો. એને તું ગયા ને તો એ જાડા કાચના ચશ્મા પહેર્યા, ઉંમર વધારે દેખાતી, એટલે ઓલા ના પાડી કે ભાઈ અમારે નથી કરવું એમ. પછી એને મને વાત કરી, એટલે મને તો કઈ ખબર નથી, મારી પર કોઈ લેટર નથી આવ્યો કે કોઈ જાણ નથી કરી. આ ભાઈએ મને જાણ કરી પ્રમુખે, એટલે હું માતાજીનું નામ લઈ નીકળી ગયો. એટલે એ બાઈ ભાવનગર આવી મારી સાથે ઘર જોવા. એને જુનાગઢ પરણાઈ હતી, પણ એનો પતિ માણસમાં નહીં ને, એટલે એના જેઠની દાનત પકડી, એટલે એનાથી ભાગી એના બાપાને ઘરે આવી હતી. અમરેલી ગામ છે. અને પછી એ મારી સાથે ભાવનગર આવી ઘર જોવા. ઘર જોયું અને લાગ્યું ના સારું છે આમ તેમ. ત્યાં મારા ભાઈ આવ્યા, બીજા નંબરનો છે ને વચ્ચેનો ભાઈ, એ આવ્યા. એને મેં વાત કરી, ભાઈ છે હગો માને છે ને, વાત તો કરવી પડે. એટલે મેં વાત કરી, મેં ભાઈ આમ છે તો કે એને એમ કીધું છૂટા છેડા લીધા. તો ઓલા બેને કીધું હા લીધા. તો કે કાગળ બતાવો. તો કે કાગળ થોડે હારે લાવી હોય, તમે ત્યાં આવો અને જોઈ જાઓ, તમને યોગ લાગે કરો.
તો કે હા આવશું પણ એના મારા ભાઈના પેટમાં પાપ અરે કે આનું થવા નથી દેવું. એટલે એ કે સારું અમે અઠવાડિયામાં આવી. એ અઠવાડિયાની બદલે આજ 8 વર્ષ થઈ ગયા. અરે રામ બરોબર. એ આવ્યો ને એટલે પછી મેં નક્કી કર્યું કે હવે મારે મોટા ભાઈને પૂછવાનું હતું, પણ મોટા ભાઈ તો ગુજરી ગયા, એના છોકરા સુરત છે. એટલે હવે મારે કોઈને પૂછવા પણ રહ્યું નહીં. બરાબર. એટલે મેં મારી રીતે સારી વ્યક્તિ, યોગ્ય વ્યક્તિ હોય સંસ્કારી, એમાં આપણે ઈચ્છા છે કરવાનું. બરાબર એટલે છે. મેં મારી રીતે ઓપ્શન નક્કી કર્યા છે બરાબર કે 55 વર્ષ છું એટલે કઈ 20-25 વર્ષની ન મળે, બરાબર છે. 40-45 વર્ષની મળે. બરાબર અને એ છૂટા છેડા વાળી હોય કે વિધવા હોય એવી મળે. પણ કદાચ આ તો સંતાન ન હોય તોય ચાલે, અને સંતાન હોય ને તોય ચાલે, આપણે એવું કઈ નહીં. બરાબર છે. એટલે તમને કાંઈ પ્રોબ્લેમ નથી, કોઈ સંતાન વાળું હોય તોય. બરાબર છે. હા, એટલે સંતાન હોય તો આપણે એને દીકરાને જેમ હાચવી મોટો કરી ભણાવી ગણાવી બરોબર જીવીએ ત્યાં સુધી એનું લાલન પાલન કરીએ. અને કદાચ કોક એવું પાત્ર હોય કે લગ્ન કરે છતાંય એને સંતાન ન થાય, એવું પાત્ર મળે તો વાંધો નહીં. તો અમે બે ખાઈ પીએ અને માતાજીની ભક્તિ કરીએ અને લોકોના કામ કરીએ, શાંતિથી જીવીએ. સમય આવે એટલે મરી જઈએ. બીજું તો હું. બરાબર છે. તો અત્યારે તમારે જમવાનું કઈ રીતે તમારે હોય? એટલે મારું શું છે તમને કોને તો તમને નવાઈ લાગે. સમજ્યા? અહીંયા એક રણછોડભાઈ સોલંકી છે, કોળી. જી. એને ભાણિયો નથી, એટલે મને ભાણિયો બનાવ્યો છે. બરોબર. એટલે એને કીધું કે ભાણિયા આ ઘર તારું છે, જયારે તને મન થાય ને તો તારી હાથે લઈને ખાઈ લેવાનું, અને આખું વરસ ખાવું હોય તોય છૂટ. તને તારું જ ઘર છે, તને એમ નહીં રાખતો, આ તારું મોં. એટલે એ મને હાચવે ને બીજા 3-4 કોળી એના જે બધા કાકા દાદાના ભાઈઓ થતા હોય ને, એટલે એ આપણને એ લોકો હાચવે. એટલે મારે લગભગ મહિનામાં એક જ ટાઈમ ઘરે રાંધવું પડે. હકીકત છે, એ કહું, આમાં ખોટું નથી બોલતો. અને એ ભાઈ નો ફોન આવશે તમારી ઉપર, કારણ કે એના કાકાજી હાર અને છોકરા માટે ગોતે છે. એટલે એને મેં કીધું હું નંબર આપીશ, એટલે એનો નંબર આવશે તમારામાં. બરોબર. એનું નામ પ્રવીણ છે ભાઈનું નામ. એટલે એ તો પરણેલો છે, અને છોકરીઓ છે 5 અને એક છોકરો છે, અને 1-2 છોકરીના વ્યવસાય કર્યા, અને બધા કામમાં હું હોઉં. પછી જેને હું મામા કહું ને, એને એક છોકરી ને એક છોકરો છે. છોકરો પરણી ગયો, એના ઘરે એક દીકરી દીકરો છે, પણ છોકરીના લગ્ન એને કરવાતા મારી પાસે મુહૂર્ત લેવા આવ્યા. નહીં કે એ કોળી છે, કોળીના ગોર તો હોય જ. બરાબર છે. તો મારી પાસે મુહૂર્ત લેવા આવ્યો. ભાણિયા મુહૂર્ત કાઢી દે, મેં કાઢી દીધું. અને એ પછી મુહૂર્ત એને કોળીના ગોરને બતાવ્યું. એટલે કોળીનો ગોર કે મુહૂર્ત તો સારું કાઢ્યું છે, કોની પાસે ગયા હતા? એ મારું નામ દીધું કે મારો ભાણિયો થાય ને એને કાઢી દીધું. પછી એના લગ્ન હતા, એમાં મેં 1800-2000 ની વસ્તુ લાવીને આપી. એવો મારે ઘર જેવો સંબંધ છે. સમજ્યા? આપણને રાખે, ખવડાવે, પીવડાવે, તો આપણે કદર તો કરવી જોઈએ. આજે તમે મારું કામ કર્યું, આ એકલતામાંથી દૂર કર્યો હોય મને તમે, તો મારે તમે અડધી રાતે ફોન કરો, મારે તમારા કામમાં આવવું પડે. એ મારો ધર્મ છે, મારી ફરજ છે. સમજ્યા? બરાબર છે. બરાબર છે. હા. એટલે મારું મૂળ વતન કોળિયા, તાલુકો ભાવનગર, જિલ્લો ભાવનગર. જી. અત્યારે તમારે વ્યવસાયમાં શું શું છે? શું કામકાજ શું કરો છો અત્યારે તમે? કામકાજ કર્મકાંડ કરું. એમ? હા, બ્રાહ્મણનું કામ કરું છું. ઓલમ ચોર, સત્યનારાયણની કથા, રાંધણ, હવન, વાસ્તુ, મરણની વિધિ, કોઈના ગ્રહના જપ કરવા એ કરું, બધું કરું. બરાબર છે. તો તમારે આવક કેટલી થઈ જતી છે મહિને? આવકમાં તો આમાં એવું છે કે મહિને 10,000 થાય, 15,000 થાય. 10,000 થી નીચે ન હોય, 10,000 થી ઉપર થાય. બરાબર છે. બરાબર છે. પછી તમારે મકાન છે એ ઘરના જ છે? અત્યારે હું જે રહું છું ને એ મારા મોટા ભાઈ નું છે, એ તો ગુજરી ગયા. હવે છોકરા અને છોકરાની વહુ બધા એમ કે, મારી ભાભી ને બધા કે જીવો ત્યાં સુધી તમારું. એટલે હું અહીંયા રહું. બરાબર છે. તમારું મકાન નથી? મોટા ભાઈ ને મકાન છે, તો તમારે મકાન નથી આવ્યું ભાગમાં? મારું મકાન હતું ભાવનગર હાઉસિંગ બોર્ડ માં. જી.
એ 1995 બનાવેલા હતા. બરાબર. એ જર્જરી થઈ ગયા ને એટલે સરકારે એવો નિર્ણય લીધો કે આ મકાન 3 માળના થઈ પાડી અને 4 માળના કરવા. એટલે જૂના મકાનમાં 1 રૂમ રસોડું સંડાસ બાથરૂમની સગવડતા હતી. હવે જે નવા બનાવે છે એમાં 2 રૂમ રસોડું સંડાસ બાથરૂમ. પછી નવા ક્યારે બને કઈ નક્કી નહીં, 10-15 વર્ષ થાય. ઓહો. એટલે પછી મેં વિચાર લાંબો કર્યો. મેં કોઈ 10-15 વર્ષ જીવતા ન રહ્યા, માનો આપણે ગુજરી જાય તો મકાને જાય ને પૈસા જાય. એટલે એને કરતા મકાન કાઢી લઉં, પૈસા હું બેંકમાં મૂકી દઉં. કાલે વળે કઈક એવો પ્રશ્ન ઉભો થયો હોય તો મારા ભત્રીજો મરણનો દાખલો રજૂ કરી કોર્ટમાં અને પૈસા લઈ શકે. બરાબર છે, બરાબર છે. એટલે મેં એ હિસાબે ત્યાં મૂક્યું. સમજાઈ ગયું. એટલે તમે મહિને 10,000 થી નીચે જતા જ નથી, 15,000 થાય, કારણ કે તમારે ક્યારેક એવું કામ આવી જાય તો તમારે વધારે પણ થઈ શકે. હા, વધારે આવે તો વધારે કરી દે. અને મારે કઈ એવું જજમાન જેવું નહીં. હું કોળીમાં બોલાવે, દરજીમાં બોલાવે, કુંભારમાં બોલાવે, ગમે એમાં બોલાવે, હું જાઉં. અને આપણે નિષ્ઠાથી કામ કરવાનું આપણે. બરાબર છે. તમે ભાઈઓ કેટલા? હે, તમે કેટલા ભાઈઓ? ભાઈઓ અમે 3 હતા. મોટા ભાઈ ગુજરી ગયા, હવે 2 ભાઈ રહ્યા. પણ એ જે વચ્ચેનો ભાઈ મારો આ રીતે તોડાવ્યું ને, એટલે બહુ રિલેશન મારે નથી એની સાથે. પછી તમે આ બધી વાત કરો છો ભાઈ વિશે, તો પછી આ બધું રેકોર્ડિંગમાં આવશે હો. હે, આ તમે બધી વાત કરી ભાઈની, તો એ બધી રેકોર્ડિંગમાં આવશે. હા તો ભલે આવે, પણ મારે રિલેશન નથી. રિલેશન છે એ કેમ છે કેમ નહીં એના છોકરા બોલાવે, ભાઈ નો બોલાવે. છોકરા મને સાચવે સારી રીતે. પછી એમાં રેકોર્ડિંગ આવે ને પછી કે જો કાકા આવું બોલ્યા હતા, પછી ગાંઠનું આઈ નહીં બગડે ને. હે, આ રેકોર્ડિંગ આવે, બધા સાંભળે ને પછી કે મારા પપ્પા વિશે આવું બોલ્યા, પછી છોકરા પછી સાચવાનું બંધ નહીં કરી દે ને ક્યાંક. ના, મને કોઈ નો બંધ કરે ને. હું તો જાજો કોળિયા કરજો. એ તો મહિનામાં મહિને 2 મહિને 3 મહિને હું જાઉં છું. મારે કઈ કામ આવ્યું હોય તો માંડો પડ્યો, દવા બવા લેવાની હોય તો હું જાઉં. પછી આ રેકોર્ડિંગ મૂક્યા પછી ડિલીટ કેમ થાય નહીં હો. પછી તમારો ફોન બોન આવે કે આ ડિલીટ કરી નાખો, મારા છોકરા આમ કે છે, પછી કઈ થાય નહીં. ના, ડિલીટ આપણે ક્યાં કરવાનું છે. જે વાસ્તવિકતા છે એ મારે રજૂ કરવી પડે. કોઈ વાંધો નહીં, તમે વાસ્તવિકતા રજૂ કરો છો એનો મને વાંધો નથી, પણ મારે તમને થોડોક ચેતવવા જરૂરી છે. કારણ કે આમાં શું છે, રેકોર્ડિંગ બહાર પડે, ભાઈ સાંભળે અને પછી એને એમ લાગે કે મારા ભાઈ આવું મારા વિશે. ના, ભાઈ સાંભળે તો હકીકત છે ને, સ્વીકારી લે. હકીકત છે. એટલે એ તો હું એને કહું, એ તો કોઈ કઈ મોબાઈલ મારી જેવો નથી રાખતો. સાદો મોબાઈલ રાખે છે. અને કોઈ ફ્રી હોય જ નહીં. કોઈ એના ઘરમાં કોઈ મોબાઈલ ચાલુ કરીને આવું જોતો નથી કોઈ. બરોબર છે, બરોબર. એટલે અમારા કુટુંબ સિવાય ઇતર કોમમાં કોઈ જોતું હોય તો કોઈ ઓબ્જેક્શન નથી, અને મારા કુટુંબમાં કોઈ જોતું હોય તો ઓબ્જેક્શન નથી. હકીકત છે. તમારે બહેનો કેટલા? બહેનો 2 બહેનો હતી અને 2 બનાવી હતા. એ ગુજરી ગયા, એ અત્યારે હાલમાં નથી. ઓહો, બરાબર છે. અને એક ભાઈ ગુજરી ગયો, અને જે વચ્ચે ભાઈ જેને મારું જીવન બગાડ્યું ને એની વહુ ગુજરી ગયા. રામ. હા, બરોબર છે. એટલે મોટા ભાઈ જે ગુજરી ગયા એની વહુ છે, અને એનાથી નાના ભાઈ છે એની વહુ ગુજરી ગયા, એની ભાઈ છે. જી. પછી તમારે અત્યારે 55 વર્ષની તમારી એજ છે, તો તમને કોઈ બીમારી, ડાયાબિટીસ, બીપી? ના, કોઈ એવું કોઈ નહીં, કોઈ જાતની બીમારી નહીં. તમે મને રૂબરૂ જોશો તો તમને એમ લાગે નહીં કે 55 વર્ષ નહીં. હાવ નાના બાળ લાગો. નાના નહીં, 40 વર્ષ 45 વર્ષ જેવું દેખાય. ઓછી એજ દેખાય તમારી. ટૂંકમાં તમારા શરીરને તમે હાચવું છે બહુ. ના, મેરેજ કરવું એટલે મારી બૈરીને ક્યાંય વાટકો લોટ માંગવા ન જવું પડે. વાહ. એટલે તમે એને ખાવા એમને તમને સિરિયસ હતી કહું, ખાવા પીવા મળે, કપડા લત્તા મળે, પછી મારી શક્તિ હોય એ પ્રમાણે એને ઘરેણું આપવું. જેમ શક્તિ થતી જેમ ઘરેણું આપવું. બાકી એને મારકૂટ નહીં, ગાળાગાળી નહીં, કે કોઈ એને કોઈ અપમાનજનક શબ્દ નહીં કહેવાના. બરાબર છે. આ તો બીજા કોઈના બૈરા હોય તો એવું નથી એને તું કરે બોલાવતો કે અપમાનજનક શબ્દથી વાત નથી કરતો. આ તો મારી પત્ની થાય તો પછી એને થોડું હું એવું કરું. નો જ કરો ને. હા, અને હું તો સ્ત્રી છે ને એ તો લક્ષ્મી માનું છું. તમે નહીં માનો, હું તો એ ટાઈપનો માણસ છે કે સમય આવે તો હું એની પૂજા કરું. વાહ.
હકીકત છે. અમારા આ વરત આવે ને તે દીકરીઓના ચાંદલા કરવા પડે, પછી રામાપીર ને માનવું હારવાર, એટલે એની જોત કરવું, તો મોટી ઉંમરની હોય કે નાની ઉંમરની હોય, એને ચાંદલો કરવું, ચોખા ચોડવું, પગે લાગવું. તો વિચારવું પડે કે ભાઈ અમે કોળીની દીકરી છે, તમે પગે લાગો ભૂદેવ. મેં કહું આમાં ભૂદેવ ન હાલે, આ ભગવાનનું કામ છે. એટલે મારે નમ્રતા રાખીને તમારી સાથે વ્યવહાર કરવો પડે. વાહ વાહ, તમે સ્ત્રીને માન આપો છો, એક લક્ષ્મીનું રૂપ સમજો છો, એટલે તમે નહીં, એટલે અમારા ભત્રીજાની છોકરીઓ હોય ને તો એને હું પ્રેમથી હાંચું છું. હમણાં મેં 2000 રૂપિયાનો પેલા પગના છડા બનાવી દીધા. વાહ વાહ વાહ, હું તો એ ટાઈપનો માણસ, હું કઈ મારું તારું કરતો જ નથી, સમજ્યા? જી 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 જી, બરાબર છે બરાબર છે. એટલે મારું આ તો મારે એકલપણું ન લાગે અને શાંતિથી રહી શકીએ. ભગવાન જે આપે અન્ન પાણી ખાઈએ, હાજા માંદ્યા તો એકબીજાની સેવા કરીએ. વાહ વાહ વાહ, આપણો એ હેતુ છે. આપણે સંતાન થાય કે ન થાય એની હારે કોઈ લેવા દેવા નથી. બરાબર છે બરાબર છે. મને સંતાન કરીને શું કામ છે, ત્યારે હગા મા બાપ ની કોઈ શરમ નથી રાખતી, તરત જુદા થઈ જાય. બરાબર છે. એની કરતા નો સંતાન હોય, શાંતિથી કોઈ જાતનું ટેન્શન નહીં, ભગવાનની ભક્તિ કરીએ, ખાઈ પીને આનંદ કરીએ. બરાબર છે. તમે બ્રાહ્મણ છો તો તમે ક્યાં બ્રાહ્મણ છો? અમે અવધિત બ્રાહ્મણ. અવધિત? હા અવધિત, હા. બરાબર છે બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ કે તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય. તમારી ઉંમર તો 55 વર્ષની થઈ ગઈ છે, પણ તમારા લગ્ન થયા જ નથી ના પહેલેથી જ. નથી. તો હા તમે એવું કહેવા માંગો છો કે અમારે લગ્ન કરતા લીલનો ખર્ચો વધી જાય બ્રાહ્મણ હા સમાજમાં? હા હા બરોબર છે. એટલે તમારું એવું છે કે ભાઈ જો ફેરા ફરાઈ જાય હા. તો તમને એમ થાય કે ભાઈ આપણા લગ્ન થઈ ગયા. એમાં આ બે કારણ, એક તો એકલતા પણ દૂર થઈ જાય બરાબર અને આ લીલ નો ખર્ચો ન થાય એમ. બરોબર છે બરોબર છે, એ વાત તમારી સાચી છે. ના ના, કોઈ વાંધો અને નહીં. અને કઈ આપણે ધામધૂમથી નથી કરવાના. એ બરાબર. પાંચ માણા મારા હોય અને એના ઘરના 2 3 5 જે આવે હાજી હાજી, અહીંયા ફેરા ફરી લેવાના, બીજું તો હું. બરાબર છે બરાબર છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં. અને હું હાજગીમાં વધારે માનું છું, એટલે હું ફેશન નથી, હું પોતે મને ફેશન હું નથી કરતો, સમજ્યા? એમ? બરોબર બરોબર. મને કોઈ જાતની ફેશન ન ગમે. હે, પછી બાય શાંતિ. ફેશન વાળી આવશે તો શું કરશો? આ બાય આવે તો એને કહું તો શું કે એને એ એમ કે પેલા મને કે ભાઈ મારે આ જાતના કપડા જોઈએ તો એ જાતના અપાવું. એ એમ કે હું હાડી નહીં પહેરું, આટલો નહીં પહેરું, હું ડ્રેસ પહેરી તો હું ડ્રેસ અપાવું. આપણે એની ટૂંકમાં સામી વ્યક્તિને, તમને કોઈ શોખીન નથી, પણ કોઈ આવશે એના શોખ પૂરા કરશો, એ 100% વાત છે. એ આવે અને એની રીતે જીવવા દેવાનું આપણે. વાહ વાહ વાહ, બરોબર છે બરોબર છે. અને જે અયોગ્ય લાગે તો એને સમજાવવાનું કે આ જે તમે કરો છો એ થોડુંક ખોટું મારી દ્રષ્ટિએ થાય છે, આમ ન કરવું જોઈએ. આપણે આ જાતિ આ રીતે આપણો ઉછેર છે, આપણે આ ટાઈપના માણસ છે, એટલે સાદગીમાં રહો તો વધારે સારું. પણ છતાં એમ કે મારે ડ્રેસ પહેરવો છે તો આપણે કઈ વાંધો નથી, ડ્રેસ પ્રેમથી અપાવું. એ માંગે એ 500 નો ડ્રેસ ની બરાબર 1000 નો થાય ને તો હું 1000 નો લાવીને પહેરાવું. વાહ ભાઈ વાહ. એવું કઈ નહીં આપણે. એટલે તમને શોખ નથી, પણ સામે વાળા જે આવશે એને તમે શોખ પૂરા કરશો. હા હા, મારા ઘરે ટીવી છે, એ ટીવી જોવાની છૂટ. વાહ. ડીવીડી છે, ડીવીડી માં કઈક એને કેસેટ ચડાવીને સાંભળવું હોય તો ભજન હાથે. અને હું એવું માનું, મારી એવી માન્યતા છે કે 45 ની હોય ભાઈ, એ તો કોઈ કુંવારી તો હાવ ન જ હોય. બરોબર. પરણેલી હોય ને પછી કઈક ડખા થયા, છૂટા છેડા લીધા, કાંઈ એનો પતિ મરી ગયો અને એના ભાઈઓને ભેગી રહેવું પડતું હોય, ભાઈઓ હાચવતા ન હોય, એટલે એમાંથી છુટકારો મેળવવા કદાચ લગ્ન કરે, બરોબર, તો એને કાંઈ આ બધું જોઈ વીતેલું હોય એટલે એ કઈ ખોટી માંગણી ન કરે, સમજ્યા? હા, ઈ છે. એની રીતે જીવન જીવે, આપણે એને હેલ્પ કરવાનું, બધા કામમાં હેલ્પ કરવાનું, સમજ્યા? હા. અરે હું તો મારા મધરના લુગડા બહુ ધોયેલા છે મેં, નાનો હતો એ મારા ભાભી ને મેં કપડા ધોયેલા છે. આપણને એવું કઈ એમ ન થાય કપડા ક્યાં ધોવા બૈરાના, ધોયે ના કોઈ ફૂકવે ના કોઈ, એવો માણસ છું. મને કઈ શરમ ન આવે, ઘરનું કામ કરવામાં હું શરમ.
સાચી વાત છે તમારી. આપણે બરાબર છે. કોકના ઘરે કામ કરવા ગયા હોય તો એ માણા આંગળી ચીંધે કે બ્રાહ્મણ થઈને આ કામ કરવા ગયો, પણ બરાબર. મારા પોતાના ઘરનું કામ કરવું હોય તો એમાં કોણ આંગળી ચીંધે? સાચી વાત છે તમારી. બરાબર છે. એમ. બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. તમારો મને એક ફોટો મોકલી આપજો. તમે વોટ્સએપ વાપરો છો ને? અત્યારે મોકલું? હા, અત્યારે મેળ આવે તો મોકલી જ દો તો હું ફાઇલ સેવ કરી લઉં. હા તો અને હું હા, અને હવે ખાસ એક ધ્યાન રાખજો કે તમારી ઉપર કોઈ એવો ફ્રોડ ફોન આવે, કોઈ તમારી ઉપર કોઈ ફ્રોડ ફોન આવે કે પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય હા. પૈસા ટકા કોઈને દેતા નહીં. હા, એક વખત હું હલવાઈ ગયો તો 5,000 માં, બરાબર. ત્યારથી શીખી ગયો છું. એટલે હવે હું કોઈ પૈસા ડાયરેક્ટ દેતો જ નથી. બહુ સારી વાત છે. બસ મારે તમને ઈ જ જાણ કરવા માટે તમને વાત કરી. હા. અને અને તમે ઈ- ભૂદેવ સમાજમાંથી છો, બ્રાહ્મણ સમાજમાંથી છો, તો તમારે કોઈ બીજા સમાજ ચાલે કે બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે? કરી શકો. એમાં એવું છે ને હિતેશભાઈ, મારી વાત સાંભળો. જી. બ્રાહ્મણ સમાજની કન્યા, તો હું બ્રાહ્મણ છું એટલે ઈચ્છું કે બ્રાહ્મણ મળે સારું, પણ હું ના કેમ પાડું તમને ખબર? હા. કે બ્રાહ્મણની છોકરીઓ ફેશનેબલ બહુ હોય. હે. તમારા મકાન છે, તમારા ગાડી છે, તમારા હા. આમ છે, હા, એવું હા. બધું પૂછે. અને બીજું કોઈ હગાવાલા આવે ને તો એની રિપ્લેસ ન જાળવે. હે. કોક આવે ભાઈ આ મારા ઘર છે, હવે રાજકારણીઓ કોક આવે, કોઈક માનો કે મારા ભત્રીજાની બહુ આવે, એ તો મારી યારે બોલે એટલે ઈ આવે, તો બરાબર. એની મર્યાદા જાળવવી જોઈએ. હું મહેમાન એ ન જાળવે. અને કઈ આવકનું સાધન ન કરી દે, સમજ્યા? બરાબર અને છે. અને એ બધું આપણે એકલે જ બધું તૂટવાનું છે. એટલે મને બ્રાહ્મણમાં બહુ ઓછી વિશ્વાસ છે. બરાબર છે. એટલે હા, બીજી કોમ હોય ને તો જો કે માનો કે એક તમે ખોટું ન લગાડતા, ના, મન નો ખોટું લાગે. હું કોઈ દાખલા તરીકે દરજીની દીકરી હોય હમ. તો એને સીવણ ક્લાસમાં બેસી દીધી, તો એ સાંજે 50-100 રૂપિયા 200 રૂપિયા તો કમાય, હા. સાગર ચીકર કરી, તો આપણને ટેકો છે. પછી બીજી જ્ઞાતિની હોય એ બધા કામ નાનું મોટું કરે ને મારા ઘરમાં આવે એટલે હું એને બહાર ક્યાંય કામે ન જવાતું. હું અહીંયા એને આ દરજીનું ટ્રેનિંગ, આ કોળી છે ને જે ભાઈ પ્રવીણભાઈ કહું, એની હવે મને ભાઈ બનાવ્યો છે. બરાબર. એટલે એને ત્યાં મોકલી દો ને તો ઓલા કટિંગ કરેલા કપડા આવે કે નહીં, એને સીવવાના હોય, સિલાઈ મારવાની. એ જતા પણ લગભગ 10-15 હજાર જોડીઓ બનાવે. એના ઘરમાં તો 3-4 તો છોકરીઓ કારીગર છે, એ ભાઈ કારીગર છે, અને એની વહુ કારીગર છે. એટલે એ અહીંયા જ મારા ઘરની આગળ જ છે એનું ઘર, કોળીફામાં. એટલે એ પોતે ન્યા બેહાડી દો ને તો રોજના કાંઈ નહીં તો એ 200-300 રૂપિયા તો મળે જ. એટલે મહિને લગભગ 7-8 હજાર રૂપિયા જેવું તો એને હાથમાં આવે જ તે, સમજ્યા? બરાબર. એટલે તમારે આમાં એવું છે કે તમારે લગ્ન કરવા છે કે ઘરે કામ કરે એવી બાઈ જોઈ છે? ના ના, કામ ન કરે તો ચાલે, પણ તમે કયો છો કે હું દરજીન બાઈ આવે તો એનું સીધી કામે એમ ચડાવી દઉં. નથી કેતો, તમે મિસકેટ થાવ છો. આ તો તમને એમ ખાલી પસ્તાઈ વાત કરી. મારે મારા મિસિસ પાસે કોઈ પણ જાતનું કામ કરાવવું જ નથી. હા, તમે આગળ એમ કેતા કાંઈ કામ કરાવવું નથી, આગળ કે દરજીની નહીં બાઈ જો આવી જાય નહીં, ને. એ તો વાસ્તવિકતા છે, હકીકત કે મારે કઈ કામ કરાવવું જ નથી. પણ એ એમ કે મને એકલું ગમતું નથી ઘરે, તમે કામ. ના, અત્યારે કોઈ મોબાઈલ આપી દે કોઈ એમ નથી કેતો કે મને એકલું ગમતું નથી. મોબાઈલ ખાલી તમે દઈ દયો ને હાથમાં, એટલે કોઈ બાઈ એમ ન કે મને ગમતું નથી. ના ના, આપણે એને ક્યારે નો ગમે કે રિચાર્જ પૂરું થઈ જાય, નેટ પૂરું થઈ જાય તો તમને એમ કે ગમતું નથી, રિચાર્જ કરાવી દો. એ તો કરાવી લો, 2 દી બાકી હોય ત્યાં હું કરાવી દઉં. હા, તમે એના હાથમાં મોબાઈલ દઈ દયો ને પછી કોઈ બેનો એમ કેતા એમ નથી ને કે મને ગમતું નથી. હું કદાચ આગો પાછો, એમને હિતેશભાઈ, હું આગો પાછો થયો અને બેલેન્સ ખાલી થઈ ગયું હોય તો આ અમારે દરજીનું કામ કરે, કુંભાર છે, એને જઈને એમ કે ને કે ભાઈ આમાં રિચાર્જ કરી દો, તો એ પૈસા ન માગે ને કરી દે રિચાર્જ. તો નહીં વાંધો આવે. બરોબર. એટલે એ તો ભાઈ મારે એની સમજવાનું હોય ને. હું કહું ને કે ભાઈ એની પાસે પૈસા ન માંગતો, પૈસા મારી પાસે હોય, હું આપી દઈશ. રિચાર્જ કરી દો, રિચાર્જ કરી દો, અદા પૈસા દઈ જાય, સમજ્યા? હે, એ રિચાર્જ કરી દો, અદા પૈસા દઈ જાય. હા, અરે પૈસા તો બધું મળી રહે, પૈસાની ચિંતા નથી, એટલી માતાજીની દયા છે. અને સમજતા મારા ઘરે 5-6 મહિને કઈક ને કઈક પ્રોગ્રામ હોય, 40-45 જણા 50 જણા જમતા હોય. અને જમવાનું બધું અમારે ચૂરમું ને ડાબા શાક ને એવું બધું હોય.
ક્યારેક બરાબર છે. દૂધ પાક ને એવું હોય એટલે મારે માતાજીની દયા છે મારે આવી રીતે હું અમારે અમા પછી બીજ આવે કે નહીં આમાં પછી બીજા આવે. હા તે બીજ ને મારે રામદેવ પીર નો પાઠ કરવાનો આખી રાત હાલે પાઠ હા જ્યાં જ્યોત કરવાની હોય હા એમાં હજી ખબર જ પડી આ જે પ્રવીણભાઈ કહું છું ને એની વહુ ને પ્રવીણભાઈ ને ખબર પડી મને કે મોટા ભાઈ આ ઘઉં ચોખા ને મગ લઈ જજો બરાબર છે. બરાબર છે. કારણ કે એમાં શું છે લાપસી મગ અને ભાત ખવડાવવાના હોય બરાબર. ઈ કે 50 માણાના થાય એટલા મગ હું તમને આપીશ ઘઉં આપીશ અને ચોખા આપીશ બરાબર. તમારે કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની મને સરસ. કે તમે ભણ્યા ગણ્યા કેટલું? હું જૂની એસએસસી એમ. બરાબર છે. બરાબર છે. ભલે ભલે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને જોતું હોય એવું પાત્ર મળી જાય. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર છે. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે. ના ના એ તો પછી તો જો ભાઈ આમાં એવું હોય છે કે તમે ન લેતા હો પણ અહીંયા અમારે મોટા મોટો શેઠ છે ગોવિંદભાઈ ડાભી. બરાબર. એને જ મારો હાથ પકડ્યો છે અને અહીંયા મારી પાસે કાંઈ નહોતું. અત્યારે ભગવાનની દયાથી કાંઈક થોડું થોડું આવ્યું છે. બરોબર. હવે એ ગોવિંદભાઈ કે તમારા લગ્નમાં 50,000 મારે તમને આપવા. 50,000 રૂપિયા ખર્ચે? હા એને કીધું તો ધામે ધૂમે લગ્ન થાય ભાઈ તમારા. હે ધામે ધૂમે લગ્ન થાય એવું લાગે છે. હા એટલે 50,000 નો ખર્ચ હું કરીશ તમારી વાંહે એમ કીધું. તો બે ત્રણ યજમાનો તમે હારા ગોતી લ્યો એટલે લગ્ન કોઈને ન થાય એવા લગ્ન થાય તમારા. ના ના એ તો લગ્ન તો આપણે હારા જ કરવાના છે. એ બધી વ્યવસ્થા થઈ જાય પણ ખોટા પૈસા નથી બગાડવા. જરૂર હોય ને આપણે 2 જોડી કપડા વધારે અપાય ને ખોટો મોજ તો કોણ કામ કરી. બીજા આપતા હોય તો કરે ને ખર્ચો, પણ તમે પાસે એમાંય લોભ કરો. હે બીજા કોઈ ખર્ચતા હોય તો એમાં દેવાય ને, એમાં કરાય ને લગ્ન. પછી વળી તમે એમાંય લોભ કરો છો કે વળી 50,000 લગ્ન ના નાખે છે બેંકમાં મૂકી દેવાય. સાંભળો, 50,000 કે દીએ છે તો બેંકમાં મૂકી દેવાય ને આપણે લગ્ન સાદાઈથી કરી લે વળી ઓલા 50,000 પાછા લઈ લઈએ. ખબર છે? હા હા એ તો ના એ પાછા લેવાની શરત નથી આપતા. એમ? હા એ મને દીકરાની જેમ જ માને છે. હા એ કે મારે 2 દીકરા છે ને ત્રીજા તમે એમ દીકરા તરીકે માને છે. તમારો પ્રેમ ભાવ એવો છે ને કે તમને કોક ભાણિયો બનાવી લે છે, તમને કોક દીકરો બનાવી લે છે, એટલે તમારી લાગણી એવી છે બધા પ્રત્યે તો જ આ વસ્તુ બનતી હોય. સંબંધો એવા છે. ના ના ખરી અને તમને એમ લાગે કે આ ફોનમાં અતિશયોક્તિ વાત કરે. નહીં મને તો કોઈ દિવસ એવું ન લાગે. એમને તમે આમાં ખોટી વાત કરતા હોય ને તો મને તો કોઈ દેવું ન લાગે તમે ખોટું બોલો છો. હું તો તમને વિશ્વાસ કરી લઉં. હું તો બહુ ભોળો છું, સમજી ગયા. બધા ઉપર મને પર વિશ્વાસ આવી જાય. ના ના એટલે મારું તમને શું કહેવાનું છે કે તમે કોળિયા કે એક વખત આંટો મારો. હું જેની હારે મારે રિલેક્શનો છે એના ઘરે હું લઈ જાઉં તમને અને તમે એમ કહો નહીં બધા વાત બરોબર છે, સાચી છે. ના હું આજ ફેરે નિષ્કલંક મહાદેવ આવીશ ને એટલે હું તમારા દર્શન કરવા તો આવવાનો છું. અદા ક્યારે આવવાના તમે? નક્કી ન હોય પણ હું આવીશ એટલે ફોન કરીશ. મને ખબર પડી ગઈ છે તમે ત્યાં જ છો. હા હું કોળિયાક જ છું પણ મારું ઘર પાછું તમે ન જોયું ને. પણ અદાઈ તો ફોન કરો ને તો તમે આવી જાવ કા હું ત્યાં આવું તમારા દર્શન કરવા. એટલે હું ત્યાં બસ સ્ટેન્ડ તમે ભાવનગર થી આપણે ઘોઘા જગત નાકા છે કે નહીં? જી આપણે ઓલો ખ્રિસ્તીની નિશા છે કે નહીં? એમાં અદા એવું છે હું આવ્યો તો ઘણા વર્ષ થઈ ગયા એટલે મને કઈ યાદ ન હોય પણ હું ગોતી લઈશ તમને ગમે ત્યાંથી. પણ તમારે એક કામ કરવાનું, ભાવનગર તમે બસમાં ઉતરો કે ગાડીમાં ઉતરો. હાજી. ત્યાંથી રિક્ષા કરીને કહેવાનું ઘોઘા જગત નાકા જવું. સમજાઈ ગયું. એટલે ઘોઘા જગત નાકા આવો ને તમે તો ત્યાં ઈકો 10, 12, 15 ઊભી છે. સમજાઈ ગયું. ઈકા વાળા કેવું ભાઈ કોળિયાક જવું છે મારે. પાકું આજ પેલા આવું એટલે હું તમારા દર્શન કરવા આવવાનો છું. બરાબર? એમને કોળિયાક તમને કોળિયાક આવે એટલે કે આવી ગયું કોળિયાક. તમારે કેવું કે પંચાયત ઓફિસ પાસે ઉતરવું કોળિયાક. એટલે પંચાયત ઓફિસ પાસે તમે ઉતરો કે નહીં એટલે ત્યાંથી તમારે મને ફોન કરવો એટલે હું આવી જાય. બરોબર? કોઈ વાંધો નહીં. તમારી મુલાકાત લઈશ. હું આવીશ નિષ્કલંક મહાદેવ દર્શન કરવા આવીશ ને ત્યારે તમારી મુલાકાત લઈશ અને આપણે ઓડિયો મૂકીએ. તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે? ભલે કઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દેજો અત્યારે.
આ ફોટો અત્યારે મોકલી દઉં. અત્યારે જ હા. મોકલી દો. જો હાથ વગો હોય ને તો મોકલી દો, તો આપણે મારે ફાઇલ સેવ થઈ ગઈ. એટલે મારા મોબાઈલમાં છે ફોટો. હા, એ તમારા વોટ્સઅપ નંબર તમારો આ જ છે? આ જ WhatsApp નંબર છે, આમાં જ નાખી દો. હા તો એમાં હું નાખી દઉં. બરોબર. બરાબર, કાંઈ વાંધો નહીં હો. હા. હા હા હા, બરાબર. અને અત્યારે નો તમારો નંબર આમાં વોટ્સઅપમાં આવી ગયો છે? હું હમણાં તમને જીવન સંગીની લખીને મોકલું છું, બરાબર છે? હા એમાં તમે નાખી દો. બરાબર હા બરોબર. બરાબર. હાલો મહાદેવ બધા. હા તો જીવન સંગીની લખી વોટ્સઅપમાં મારી ઉપર મોકલો. આ ઘડી જ નાખો, આ એટલે- ઘડી તમે ફોન હેઠો મૂકો ને ત્યાં સીધો મેસેજ આવી જાય. હા ચાલો મૂકો હતો. જય આ મહાદેવ. ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.